ડાયમંડ સિટી સુરતમાં વન્યજીવોની તસ્કરી કરતા આંતરરાજ્ય સિન્ડિકેટનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRI અને સુરત વન વિભાગે એક સંયુક્ત મેગા ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાની કિંમતની દીપડાની ચામડી ઝડપી પાડી છે. આ આખા હાઈ વોલ્ટેજ ડ્રામાની શરૂઆત થઈ એક વોટ્સએપ ગ્રુપથી. સોશિયલ મીડિયા પર દીપડાની ચામડીના ફોટા વાયરલ થતાં જ તપાસ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. કાળા બજારમાં આ લેપર્ડ સ્કિનની ડીલ અધધા 1 કરોડ રૂપિયામાં નક્કી થઈ હોવાની પાક્કી બાતમી મળી હતી. તસ્કરોને રંગે હાથ પકડવા માટે DRIના અધિકારીઓએ ફિલ્મી સ્ટાઇલમાં જાળ બિછાવી અને પોતે નકલી ગ્રાહક બનીને સ્મગલર્સનો સંપર્ક કર્યો. તસ્કરોએ ડીલ પાકી કરવા માટે સુરત સ્ટેશન રોડ પર આવેલી હોટલ અલંકારનો રૂમ નંબર 203 બુક કર્યો હતો. પણ તેઓ એ વાતથી અજાણ હતા કે વન વિભાગ અને DRI ત્યાં પહેલેથી જ ગોઠવાઈ ગયા છે. જેવા તસ્કરો રૂમમાં પહોંચ્યા, એજન્સીઓએ દરોડો પાડી દીધો અને રૂમમાં રાખેલી એક ટ્રોલી બેગની તલાશી લેતા જ અધિકારીઓ પણ ત્યાં ચોંકી ઉઠ્યા. બેગમાંથી પ્રતિબંધિત દીપડાની ચામડી મળી આવી હતી. જી હા, અને વન વિભાગે ઘટના સ્થળેથી જ મુખ્ય આરોપી બદરી અબ્બાસની ધરપકડ કરી હતી. કડક પૂછપરછમાં બદરીએ આખા નેટવર્કનો માસ્ટરમાઇન્ડ જે મોઇન હુસૈન છે એનું નામ બહાર આવ્યું. વન વિભાગે મોડી રાત્રે ઓપરેશન લંબાવીને ગણતરીના કલાકોમાં જ મોઇન હુસૈનને પણ દબોચી લીધો હતો. પકડાયા બાદ આરોપી મોઇન એવું જુઠ્ઠાણું ચલાવ્યું કે આ ચામડી તો 15 વર્ષ જૂની છે કે જેથી તે સજામાંથી બચી શકે. પરંતુ વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ્સે આ દાવો સદંતર ફગાવી દીધો છે. એક્સપર્ટ્સના મતે આ દીપડાનો જે શિકાર છે એ માત્ર 1 કે 2 મહિના પહેલા જ કરવામાં આવ્યો છે. અને એટલું જ નહીં, ચામડી પર બુલેટના નિશાન અને પ્રોફેશનલ કટિંગ પણ જોવા મળ્યું છે, જે સાબિત કરે છે કે આ કોઈ સામાન્ય ગુનો નથી, પણ એક મોટું વાઇલ્ડ લાઇફ સ્મગલિંગ સિન્ડિકેટ સક્રિય છે. હાલમાં વન વિભાગે બંને આરોપીઓ વિરુદ્ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એટલે કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ આ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ દીપડાનો શિકાર કયા જંગલમાં થયો છે, શિકાર કરનાર શાર્પ શૂટર કોણ છે, કોણે પ્રોફેશનલ કટિંગ કર્યું છે, તેની ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. તારા સમગ્ર મુદ્દે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.